ચેતનભાઈ વહેલું આવેદનપત્ર આપવા જાય એવી બધાની ઈચ્છા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, આદરણીય મુરબ્બી શંકરસિંહજીભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા, વિધાનસભા પક્ષના પૂર્વ નેતા, અમારા સાથી માનની ભાઈ શ્રી શક્તિસિંહજી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ભાઈ શ્રી ચેતનભાઈ, માનની બદરુદ્દીનભાઈ, નરેશભાઈ, સાગરભાઈ, મુરબ્બી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલ, માનની ભાઈ શ્રી હિંમતસિંહજી, બધા બહુ આગેવાનો છે, બધાના નામ નથી લેતો. આપ સૌ કોંગ્રેસના આગેવાનો, મારા સાથી ભાઈઓ અને બહેનો, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી આવ્યા પછી સરકારને 1 વર્ષનો ગાળો પૂરો થયો. આપણને સૌને એમ લાગતું હતું, ગુજરાતની પ્રજાને લાગતું હતું કે મહિલા મુખ્યમંત્રી આવ્યા છે એટલે સ્ત્રી દાક્ષિણ્ય પ્રમાણે મહિલાઓના ઉદ્ધારનું કામ, યુવાનોના ઉદ્ધારનું કામ, રોજગારીનું કામ અને ખાસ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ એમાં સુધારો થશે અને ચોરી, લૂંટફાટ, બળાત્કાર, બાળકોને ઉપાડી જવાના ગુનાઓ ગુજરાતમાં ઘટશે. પરંતુ જેમ આદરણીય શંકરસિંહજીએ કહ્યું કે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન એ તો કોના પગલે ચાલે? તો કે નરેન્દ્રભાઈના પગલે પગલે જ ચાલે. એટલે જે પરિસ્થિતિ ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને એ વખતે પરિસ્થિતિ હતી એના કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં આ સરકારે કર્યું છે. કાયદો વ્યવસ્થાની બાબત હોય, એક ભાઈએ સરસ ટ્વીટ કર્યું કે ગુજરાતની પ્રજા વોટર એટલે પાણી માટે તરસા ભરે છે, પાણીની મુશ્કેલી છે, ત્યારે આ રાજ્યની સરકાર આ ગુજરાતના વોટરને, મતદાતાઓને ગુમરાહ કરી રહી છે. આ સરકાર એવી છે કે હમણાં આપે છાપામાં જોયું હશે, સંદેશમાં વાંચ્યું હશે કે બિલ્ડરોના 9 વર્ષનો વેટનો ટેક્સ એમને માફ કર્યો. લોકોને પ્રોપર્ટી ટેક્સ, બીજા ટેક્સમાં ક્યાંય રાહત આપવાની હોય તો એમાં ક્યાંય રાહત આપવાની નહીં. શક્તિભાઈએ કીધું એમ ભ્રષ્ટાચારની વાતો કેન્દ્રની કોંગ્રેસની સરકાર પર જાત જાતના આરોપો મૂકે, બોફર્સથી માંડીને ક્યાંય કશું પુરવાર નહીં કરી શકવા છતાં એવા મુદ્દાઓને ચગાવવાનું કામ કરે. પણ દિલ્હીમાં લોકપાલ લાવવાનું હોય કે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક કરવાની હોય ત્યારે આજે બેમાંથી એક પણની નિમણૂક કરે નહીં. ગુજરાતની સરકારના અધિકારીઓને ગુમરાહ કરી એમને ખોટા માર્ગે ખોટા કામ કરાવવાના આદેશો આપવામાં આવે. આ રાજ્યની કુલ જમીનનો લગભગ 30 થી 40% હિસ્સો મૂડીપતિઓને આપીને 4700 લીઝ જેટલી કરવામાં આવે, જેમાંની લગભગ 4200 લીઝ તો પૂરી થઈ ગઈ. આ લાખો હેક્ટર જમીન એ લીઝની માલિકી આજે પણ એ મૂડીપતિઓની, ટેક્સ ભરવાનો નહીં અને છતાં કબજો એમની પાસે, એટલે લીલા લહેર કરવાનું કામ કરે. કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ હતી ત્યારે આઈસીડીએસ, મધ્યાહન ભોજન યોજના, સર્વ શિક્ષા અભિયાન અને જે જુદા જુદા કાર્યક્રમો ચાલતા હતા
એ બધા જ કાર્યક્રમો એમાંથી લગભગ 1.5 લાખ કરોડ જેટલી ગ્રાન્ટને કાપી લીધી. અરે પીવાના પાણીનો જ દાખલો લઈએ. આપ સૌના આશીર્વાદના કારણે જયારે ડ્રિંકિંગ વોટર અને સેનિટેશનનો મંત્રી હતો 2013માં ગુજરાતમાં પાણીની અને અછતની પરિસ્થિતિ થઈ. સોનિયાજીના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકારે 760 કરોડ રૂપિયા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને આ દેશના લોકોને પીવાના પાણી માટે આપ્યા. 2900 કરોડ 5 વર્ષમાં આપવામાં આવ્યા. અને આ રાજ્યની ભાજપની સરકારે 2014 ને 15માં 500 કરોડ રૂપિયા ફાળવ્યા. પણ 500 તો પૂરા આપ્યા નહીં, માંડ 400 કરોડ રૂપિયા આપ્યા. જે રાજ્યની સરકાર, ભાજપની સરકારની કુલ આવક બધું મળીને 1,10,000 કરોડ રૂપિયાની થવા જાય, ત્યારે એટલી મોટી આવકમાં આ ગુજરાતના લોકોને પીવાનું પાણી પણ પૂરતું મળી રહે એવી જોગવાઈ માટે પૈસા ન આપનારા આ લોકો છે. એમના મનમાં તો એમ જ છે, આ સ્વાર્થી, ઘમંડી અને ભ્રષ્ટાચારી સરકાર, એને એમ છે કે આ પ્રજાને અમે રોજ બરોજ મૂર્ખ બનાવીશું તો પણ આ પ્રજા અમારી સાથે રહેશે અને અમને મદદ કર્યા કરશે. અને આ તો એવા લોકો છે, હમણાં આપે તો છાપામાં વાંચ્યું હશે, ટીવીમાં જોયું હશે કે એમના ભાજપના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ શાહ, અને પાછા ગુજરાતી છે ને, એ પણ કોના પગલે પગલે? આનંદીબેન નરેન્દ્રભાઈના પગલે પગલે, અને પ્રમુખ પણ એમના પગલે પગલે. એમણે જાહેરાત કરી કે રામ મંદિર બાંધવા તો અમારે 370 બેઠકો જોઈએ. એટલે પેલી કહેવત સાચી પડતી જાય છે કે મંદિર વહી બનાએંગે નહીં, મંદિર નહીં બનાએંગે. જો ભૂલથી એમને બેઠકો મળી હોત તો મને લાગે છે કે પ્રવીણભાઈ, બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ, જેના એક એક કાયદાઓ તોડતા જાય, જેમ જમીન સંપાદનમાં કોંગ્રેસે આ દેશના ખેડૂતો, ખેતમજૂરો, ગામડામાં રહેનારા લોકોને રક્ષણ આપવાનો કાયદો જમીન સંપાદનમાં લઈ આવ્યા હતા, એ કાયદાને તોડી નાખીને કરવાનું કામ એ કરતા હોય, એવી આ લોકશાહીનો પાયો એ લોકસભાને પણ આ ભારતીય જનતા પાર્ટી મને લાગે છે કે છોડત નહીં અને એનો પણ નાશ કરત. હિટલરે જેમ લોકસભાનો નાશ કર્યો હતો ત્યાંની એ જ પરિસ્થિતિનું નિર્માણ કરે. હવે સવાલ આપણી વચ્ચે ગયો છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે આપણી એ ફરજ બને છે કે આપણે હંમેશા ગરીબ મધ્યમ વર્ગ માટે કોંગ્રેસ લડતી આવી છે. ચાહે આઝાદીની લડાઈ હોય કે આઝાદી પછી આ દેશનું નિર્માણ કરી ગરીબ ને મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગને વધારે સુખી અને સશક્ત બનાવવાનું કામ કર્યું હોય, ત્યારે જે મધ્યમ વર્ગે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપ્યા, ખોબે ખોબે ટેક્સ ભર્યો, આજે સરકારની તિજોરીમાં જે કઈ આવક થાય છે એ આવક કંઈક પેલા 5 મૂડીપતિઓએ આપેલા ટેક્સના કારણે આટલી મોટી આવક થતી નથી, પરંતુ ગુજરાતની 6 કરોડની જનતાના મધ્યમ વર્ગના લોકોએ ભરેલી ટેક્સની આવકથી થાય છે. એક તો મત આપ્યા, ભારે ટેક્સ ભર્યો, અને એની ઉપરાંત જયારે ચૂંટણીઓ આવી ત્યારે લગભગ 500 કરોડ જેટલી માતબર રકમ મધ્યમ વર્ગના લોકોએ ભાજપને ચૂંટણી ફંડ તરીકે આપી. એવા મધ્યમ વર્ગનો દ્રોહ કરવાનું પાપ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે આપણો એ ફરજ બને છે કે કોંગ્રેસ ગરીબનો અવાજ છે, સાથે સાથે મધ્યમ વર્ગનો અવાજ પણ એટલી બુલંદીથી કરે, અને એમના જે પ્રાણ પ્રશ્નો છે, સામાન્ય રીતે સર્વિસ ટેક્સના 2% પણ વધારો કર્યો છે. ત્યારે આ મંચ પરથી પ્રદેશ કોંગ્રેસ સમિતિથી એ જાહેરાત કરીએ છીએ કે 1 જૂને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વિસ ટેક્સનો વિરોધ કરવા માટે સર્વિસ ટેક્સ કમિશનને આવેદન પત્ર આપવામાં આવશે. અને એવા જેવા કોઈ પણ કાયદાઓ, ચાહે કોર્પોરેશનના હોય કે રાજ્ય સરકાર કે જિલ્લા તાલુકા પંચાયતના હોય, એ તમામ કાયદાઓ માટે કોંગ્રેસ બરાબર લડી રહેશે. એક બાજુ મૂડીપતિઓને લીલા લહેર, ટાટાને નેનો માટે જમીન આપવામાં આવી,
પાણીની સગવડ કરી આપવામાં આવી, વીજળી પૂરી પાડવામાં આવી અને અધૂરામાં પૂરું હોય તો કરોડો રૂપિયાની લોન, 100 રૂપિયાનું 1 વર્ષનું 1 પૈસો વ્યાજ એવા ધોરણે વ્યાજ આપવાનું, મૂડી વ્યાજે આપવાનું કર્યું. આજે એ જ ટાટા નથી ત્યાં નેનો બનાવતા, એને બદલે બીજા ઉદ્યોગ, બીજા પ્રોડક્શનમાં કામ કરી હેતુફેર પ્રમાણે કામ કરે છે. ગુજરાતની તિજોરીમાં ટેક્સ ભરવાનો સવાલ જ પેદા નથી થતો અને કોઈ પણ ગુજરાતીને નેનોમાં નોકરી મળી હોય તો તમે શોધી લાવજો, આપણે ભારતીય જનતા પાર્ટીને જવાબ આપીશું. ત્યારે અનેક મુદ્દાઓ આપણી સમક્ષ આવતા જાય છે, પણ સવાલ એ છે કે આપણે બધા આજ દિન સુધી સહદેવની ભૂમિકામાં છીએ. આ સહદેવની ભૂમિકામાં એટલા માટે કે આપણે છાપા વાંચીએ છીએ, ટીવી જોઈએ છીએ, આપણને ખબર તો પડે છે, પણ આપણે ચોરે ચૌટે પાનના ગાલે જાહેર જગ્યાએ એ વાતચીત કરવાનું ટાળીએ છીએ. ત્યારે આપણે બરાબર બોલતા થઈએ અને ગુજરાતની પ્રજાનું માધ્યમ બનીએ અને માધ્યમ દ્વારા આપણે બરાબર જવાબ આપીએ, એ સમયની જરૂરિયાત છે. આવનારા તાલુકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન, નગરપાલિકાની ચૂંટણી માટે આપ બધા હવે બરાબર સક્રિય થયા છો અને સક્રિયતાનો દાખલો 26મીએ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્યોને ઘેરાવ અને આવેદનપત્રનો કાર્યક્રમ આપે ખૂબ સફળ પૂરો પાડ્યો. પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજે રાજ્ય સરકાર સામે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પણ આપ સૌ સારી રીતે જોડાયા છો, આપને અભિનંદન છે. અને આવનારા સમયમાં તમારા જે કંઈ સૂચનો હોય, જે દ્વારા કોંગ્રેસનું સંગઠન પણ મજબૂત બને અને આ ભારતીય જનતા પાર્ટીની અન્યાયી, સ્વાર્થી, ભ્રષ્ટાચારી અને અહંકારી સરકારને જડબાતોડ જવાબ આપવામાં આપ સૌ અગ્રેસર રહેશો, એ વિનંતી સાથે આપ સૌને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.